જિલ્લાના નડિયાદના 7 બજારની આ ઘટના છે, જે સોની બજાર છે ત્યાં સૂરજ ટચ નામની દુકાન પાસેની આ ઘટના છે। બે અજાણ્યા શખ્સો દ્વારા વેપારીઓને લૂંટવાની કોશિશ કરવામાં આવી હતી। સૂરજ ટચ નામના જે વેપારી છે અહીંયા જે સોનાની ચકાસણી કરે છે તે લગભગ 8:45 વાગે પોતાની દુકાન વધાવી અને પોતાના ઘરે જ્યારે પરત ફરતા હતા તે સમયની આ ઘટના છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે આ 7 બજાર સોની બજાર છે જ્યાં સમગ્ર ઘટના ઘટી છે। ત્યારે અત્યારે પોલીસ કાફલો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન થી માંડી એસઓજી એલસીબી સમગ્ર ઘટનાઓ સમગ્ર પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યું છે અને સમગ્ર જે ઘટના ઘટી છે તેની અત્યારે તપાસ કરી રહ્યું છે। અને અત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અને ખાસ કરીને વાત કરીએ તો બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને જે વેપારીનું કહેવું છે ત્યાં સુધી કે તેમની પાસે ગન હતી અને તેમણે હવામાં ફાયરિંગ કર્યું હતું અને પોતાની પાસે રહેલા જે રૂપિયા છે 50,000 રૂપિયા હતા તેમને છીનવાની કોશિશ પણ કરી હતી, તેમને લૂંટવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં તે સફળ થયા ન હતા અને ત્યાંથી ફરાર થયા હતા। તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી, સમગ્ર તપાસ કરી રહી છે। અત્યારે હજુ સીસીટીવી કેમેરા તપાસવાની કોશિશ કરી રહી છે પોલીસ અને સમગ્ર ઘટના કઈ રીતની ઘટી તેની સમગ્ર જાણકારી લેવામાં આવી રહી છે। અને જે વેપારીઓ છે જેમની સાથે આ ઘટના ઘટી છે તેમની પાસે સમગ્ર માહિતી પણ મેળવી છે અને અત્યારે ફરિયાદ નોંધવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર ઘટનામાં જે બે લૂંટારૂ હતા તે કોણ હતા તે તો હવે પોલીસ જ તપાસ કરશે। ખેડા નડિયાદથી ભાવેશ શર્મા। પૂર્ણાંગ સાવંત। દુકાન બંધ કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો, અહીંયા 2 જણ ઊભા હતા અમારી પહેલા ગાડી પર। અમે 2 જણ આવતા હતા, અમારા બેઓની ગાડી આગળ ઊભી રાખી બંદૂક બતાવી। અમે ગભરાઈ ગયા, બૂમાબૂમ કરી તો લોકો આવ્યા એક બાજુથી જોવા, એટલે બધા નહીં 2 જણ હતા, આગળ 1 જણ ઊભો હતું ગાડી પર। કેટલી લોટ કરી તમારી જોડે શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા, હું થેલો પકડી રાખ્યો હતો, કશું લઈ નહીં ગયા। બૂમાબૂમ કરી, બંદૂક હતી, ફાયરિંગ ઉપર કરી, ઉપર એક કરી હવામાં। તમે સામાન છોડ્યો હતો? ના, હું સામાન થેલ્યું નહીં છોડ્યું। તમારું દુકાનનું નામ શું છે? તમે ક્યાં છે? સુરત જ દુકાનનું નામ, રહેવાનું અહીંયા જ છે। તમારી પાસે તેલામ શું હતું? 40-50 હજાર જેવી કેસ છે।